કચ્છના પશ્ચિમ છેવાડે આવેલા અબડાસા તાલુકા પંચાયતમાં સત્તાનું સુકાન કોણ સંભાળશે તે અંગે છેલ્લા 20 દિવસથી ચાલી રહેલી રાજકીય અટકળોનો આજે સત્તાવાર અંત આવી ગયો છે. કોંગ્રેસે આ બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ ખેલતા પ્રમુખ પદ માટે વિક્રમસિંહ સોઢા અને ઉપપ્રમુખ પદ માટે અલી અકબર સુધારને મેદાનમાં ઉતારીને ભાજપ છાવણીમાં દોડધામ મચાવી દીધી હતી. પરંતુ આજે સવારે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ભાજપે પોતાની વ્યૂહરચનાના આધારે કોંગ્રેસને પછાડી દીધી છે. અબડાસા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે જયેન્દ્રસિંહ કે જાડેજા વિજેતા બન્યા છે, જ્યારે ઉપપ્રમુખ પદે વિનોદભાઈ દરજીની તાજપોશી કરવામાં આવી છે. કારોબારી સમિતિના ચેરમેન તરીકે પ્રવીણભાઈ ભાનુશાલીની નિમણૂક કરાઈ છે. આ ઉપરાંત શાસક પક્ષના નેતા તરીકે રાજેશ્રીબેન ગઢવી અને દંડક તરીકે રીટાબેન ગોસ્વામીની વરણી સાથે ભાજપે અબડાસા પર પોતાનું આધિપત્ય જાળવી રાખ્યું છે. પ્રાંત અધિકારી ચેતન પ્રજાપતિ, ટીડીઓ સુનિલકુમાર ચૌધરી, મદદનીશ ટીડીઓ નિલેશ રાવલ, આંકડા મદદનીશ અંકિત ઠક્કર અને ઓપરેટર નરેશભાઈ મહેશ્વરીએ વરણી પ્રક્રિયા પાર પાડી હતી. આ વેળાએ અબડાસા સહપ્રભારી રમેશભાઈ મહેશ્વરી, બાલકૃષ્ણ મોતા, તાલુકા ભાજપ પ્રમુખ જયદીપસિંહ જાડેજા, જિલ્લા પંચાયત સદસ્યો સુરાભાઈ રબારી, મહાવીરસિંહ જાડેજા, રાજુભાઈ સોડા, મહામંત્રી ગોપાલભાઈ ગઢવી, વિનયભાઈ રાવલ, જયુભા જાડેજા વગેરે નવનિયુક્ત હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતા.